टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિવાદ ચાલી રહ્યો છે તેવામાં વડોદરામાં ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં દબાણ અંગે બીજેપીના નેતાઓ જ આમને સામને થયા। સમા વિસ્તારમાં જમીન પર કબજો કર્યાના બીજેપી નેતા પર આક્ષેપો લાગ્યા। બીજેપીના કોર્પોરેટર ભાણજી પટેલે દબાણના આક્ષેપ લગાવ્યા। બીજેપી જ નેતા ઉપેન્દ્ર અરગડે સહિત 4 લોકો પર દબાણનો આક્ષેપ થયો। તો ફરિયાદ કરનાર પણ બીજેપીના કોર્પોરેટર છે, જેમના પર ફરિયાદ થઈ તે પણ બીજેપીના નેતા છે અને સામસામે આ ફરિયાદ દાખલ થઈ રહી છે। અત્યારે ફિલહાલ ઉપેન્દ્ર અરગડે, રાજેશ મેકવાન, સુજીત પ્રધાન અને આશીષ દુર્વે પર આરોપ લગાવવામાં આવ્યા છે કે સમા ગામે 6 પ્લોટ પર ફેન્સિંગ કરી અને કબજો જમાવી લેવાયો છે। કોર્પોરેશનની ટીમે પ્લોટ પર બાંધેલી જે ઓરડીઓ હતી તેને તોડી નાખવામાં આવી છે। કોર્પોરેશને ખેડૂત પાસે ખરીદેલી જે જમીન છે તેનો ઓરિજિનલ દસ્તાવેજ પણ પાલિકાની કચેરીમાંથી ગુમ થઈ ગયો છે। ત્યારે કોર્પોરેશને વર્ષ 1975માં જમીન માલિક મૈયત મંગળભાઈ નાથાભાઈ પાસેથી 40,256 રૂપિયાનો દસ્તાવેજ કરીને 8 પ્લોટ ખરીદ્યા હતા, જેમાં મંગળદાસભાઈના જે વારસદાર દીકરીએ 4 વ્યક્તિઓને બારોબાર કુલ મુખત્યાર કરી આપ્યા। 4 વ્યક્તિઓએ જમીન પાછી મેળવવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો। બીજેપી નેતાએ 20 કરોડ રૂપિયાની જમીન માત્ર 80 લાખ રૂપિયામાં ખરીદી। ત્યારે કોર્પોરેશનના વકીલ સાથે સાંઠગાંઠ કરીને જમીન પડાવી તેવું ભાણજી પટેલે આક્ષેપ કર્યો છે, તથા તેમણે એમ પણ કહ્યું કે બારોબાર દસ્તાવેજ કરી પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવ્યું અને જમીનમાં પ્રવેશ નહીં કરવા માટે કોર્પોરેશનને કોર્ટનો આદેશ છે તેવું ઉપેન્દ્ર અરગડે કહી રહ્યા છે। તેમણે એમ પણ કહ્યું કે કોર્પોરેશન સામે અમે પોલીસ ફરિયાદ દાખલ કરીશું। આચાર્ય સાહેબ ના બધા મળેલા હોય એવું મને લાગ્યું, કારણ કે તમે 2 વર્ષ સુધી જો કોર્પોરેશનની તરફેણની અંદર કોઈ પુરાવા રજૂ ના કરી શકતા હોય, અત્યારના આજે આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબ ખરેખર એમના સાથ સહકારથી આપણે ઓનલાઈન દસ્તાવેજનો ઘટાડ્યો, એ પુરાવા રજૂ કર્યા, ઇન્ડેક્સની કોપી અત્યારે આપણે કાઢી લીધી। આજની તારીખમાં મારી ગાડીમાં દસ્તાવેજ પડેલો જ છે આનો, આ જગ્યા આપણો। આજે કોર્પોરેશને જે એમને રૂમ બનાવેલી હતી, મીટર ઉતાર્યું હતું, એનું તોડી કાઢેલું છે ને આપણે કોર્પોરેશને કબજો લીધેલો છે। આ તો એક નાના જ છે, આની અંદર કોઈ મોટું પેલું એ જ માથું હોવું જોઈએ। કેમ કે જો કોર્પોરેશનની જગ્યાની અંદર કોર્પોરેશનની અંદરથી દસ્તાવેજ ગાયબ થઈ જાય ના બારોબાર આજ કરોડો નહીં, આજ આપણે બિચારા ગરીબ માણસો વેરો ભરી શકતા નહીં, એના ઉપર આપણે વ્યાજ ઠોકી દેતા, કદાચ 6 મહિના લેટ થયો તો આપણે વ્યાજ આપતા હોય। આ કરોડોની જમીન જો બારોબાર જો ચવાઈ જતી હોય ને તો મને માન્ય નથી। હુકમમાં આખરી હુકમમાં કોર્ટે એવું ક્લિયર લખ્યું છે કે ભાઈ કોર્પોરેશન એટલે પ્રતિવાદી કોઈ બી પ્રકારનો એનો લાગ વગ હક હિસ્સો કશું છે નહીં, એ લોકો પ્રવેશ કરી શકશે નહીં, એવો કાયમી હુકમ આપેલો છે। જ્યારે કોર્પોરેશનના વિરુદ્ધમાં કાયમી હુકમ આપેલો હોય છતાં પણ કોર્પોરેશન આવી તોડ્યું, કેમ તોડ્યું, કોના કહેવા પર તોડ્યું, અચ્છા તોડતા પહેલાં કોઈને જાણ થઈ નથી થઈ કશું જ ખબર નથી, એકદમ આવીને આજે ખબર પડે કે ભાઈ આ તમારું બધું તોડી નાખ્યું છે। એટલે અમે પણ આશ્ચર્યચકિત છીએ, કારણ કે કોર્પોરેશન જેવા સારા આટલી મોટી સંસ્થા જેના અધિકારીઓ સારા હોય, બધા જ લોકો કાયદાની રાહે ચાલતા હોય, એમાં કોના ગેરમાર્ગે દોરાઈને એમણે આ પગલું લીધું છે એ અમને ખબર નથી, પણ અમને ન્યાયિક પદ્ધતિ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ ન્યાયિક પદ્ધતિના પ્રમાણે અમે કન્ટેમ્પ બી ફાઇલ કરીશું। આના પછીનો બી જે કંઈ પણ ઓર્ડર આવશે એ અમને માન્ય હશે, કાં તો અમે અપીલમાં જઈશું કે જે પણ થવાનું હશે।